નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળી રહ્યા છીએ આર્યમ એજ્યુકેશનમાં. તો આજે આપણે ખૂણાનું રૂપાંતર શીખીશું. હા, ધોરણ 11 સાયન્સ અને મેથ્સ. તો ખૂણાનું રૂપાંતર શાના માટે? ધોરણ 10 સુધી આપણે લોકો અંશ સેલ્સિયસ અથવા તો અંશ ખાલી એ માપ આપણે જોતા આવ્યા છીએ. અંશ સેલ્સિયસ તાપમાન માટે અને અંશ માપ અહીંયા. ત્યાં કોઈ ખૂણાની જરૂર નથી પડતી, અહીંયા ખૂણાની વાત છે. એટલે કે આપણે અંશ માપ જોતા આવ્યા છીએ. હવે 11-12 સાયન્સમાં અંશ માપમાંથી આપણે રેડિયન માપનો ઉપયોગ કરીશું. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે એસઆઈ સિસ્ટમ પ્રમાણે ખૂણાનો એકમ એસઆઈ એકમ રેડિયન છે. તો આપણે રેડિયન વાળી સિસ્ટમ શીખીશું. તો હવે કઈ રીતે? તો જુઓ, પહેલા એક નોંધ, પાઈ રેડિયન એટલે કે 180 અંશ. એટલે કે પાઈ રેડિયનની કિંમત 180 અંશ બરાબર થાય. ચલો, આ આપણું મથાળું છે અથવા આપણે બહુ જરૂરી વસ્તુ છે, તો આપણે એને ઉપર ચમકાવી દઈએ. પાઈ રેડિયન is equals to 180 અંશ. ચાલો, તો હવે ખૂણાનું રૂપાંતર બહુ ઈઝી વસ્તુ છે, કોઈ ચિંતા નથી, કોઈ માથાકૂટ નથી. તો સીધા રૂપાંતર શીખીએ ઉદાહરણમાં જ. 30 અંશને રેડિયનમાં ફેરવો તો ત્રિરાશિ મૂકો. 180 અંશ બરાબર પાઈ રેડિયન, તો 30 અંશ બરાબર કેટલા? 30 ગુણ્યા પાઈ છેદમાં 180. મીંડું ગાયબ, 6 તેરી 18, એટલે કે પાઈ 6 રેડિયન. આટલું જ? હા, આટલું જ. નાની એવી વાત, ઘણી વખત પાઈની કિંમત 22/7 મૂકવાથી આપણને જવાબ કંઈક નવો મળે છે. સર, પાઈની કિંમત 22, તમે કહેતા પાઈની કિંમત 180. તો જો ખાસ અને સ્પષ્ટ વાત, પાઈ ક્ષેત્રફળ, ઘનફળ, પૃષ્ઠફળ, પરિમિતિ આવા જ્યારે અંતરો, લંબાઈ જેવા ગુણધર્મોમાં પાઈ હોય તો તેની કિંમત 22/7 અથવા તો 3.14. પણ પાઈ એઝ અ ખૂણામાં હોય કે સાઈન હાથે, કોસ હાથે, ટેન હાથે, કોટ હાથે, તો કમ્પલસરી ખૂણો. અહીં પાઈ સિંગલ છે, કોઈ આગળ કોઈ સાઈન, કોસ, ટેન નથી, એટલે એની કિંમત 22/7. જો સાઈન હાથે હોત તો તમે જાણો છો હવે શું કીધું, એ શું કરવાનું એ. ચલો, 22/7 જો મૂકવામાં આવે તો જવાબ કંઈક આવો મળશે. 22 ભાગ્યા 7 છંગ 42, 0.52 રેડિયન. તો આ રીતે પાઈની કિંમત દર વખતે મૂકવાની? ના, પાઈની કિંમત દર વખતે મૂકવાની જરૂર નથી. દર વખતે નહીં મૂકવાની જરૂર નથી, પણ ક્યારે જરૂર પડશે? જો ક્યારે કોઈક એમસીક્યુમાં અથવા કોઈ પ્રશ્નમાં કોઈ પણ એવી જગ્યાએ આપણને હેતુલક્ષીમાં આપ્યું હોય કે આના બરાબર આટલા રેડિયન ખાલી જગ્યા પૂરો, એવી રીતે, તો અને ઓપ્શન આપેલા હોય પાઈ વગરના, તો ત્યારે પાઈની કિંમત મૂકી દેવી. ચાલો બીજું ઉદાહરણ લઈએ. તો આ વખતે લઈએ આપણે 45 અંશને રૂપાંતર કરીએ. તો 180 यानी कि पाई रेडियन, तो 45 अंश बराबर કેટલા રેડિયન? તો ગુણાકાર 45 ગુણ્યા પાઈ છેદમાં 180. 45 ગુણ્યા 4 એટલે કે π/4 રેડિયન. ચલો, આ થઈ ગયું આપણું પહેલું રૂપાંતર અંશ માપમાંથી રેડિયનમાં. અંશ માપમાંથી રેડિયનમાં. ચલો, હવે થોડાક જાગતા અને જીવતા એટલે કે ખૂબ જ જાણીતા માપ આપણે જોઈ લઈએ. 0 અંશ એટલે 0 રેડિયન.
30 અંશ તો પાઈ બાય 6 રેડિયન. 3 અને 6 તો એવી રીતે અહીંયા 60 આવશે તો પાઈ બાય 3. એટલે કે 60 અંશ હોય તો સીધું લખી શકાય પાઈ બાય 3 રેડિયન. 30 અંશ હોય તો સીધું લખી શકાય પાઈ બાય 6 રેડિયન. ચાલો પછી આગળ 45 અંશ તો સીધું પાઈ બાય 4 રેડિયન. અને 90 અંશની વાત આવે ત્યારે 180 ના અડધા પાઈ બાય 2 રેડિયન. તો આપણા ખૂબ જ જાણીતા માપ છે. આ ઉપરાંત નવા ઘણા માપ આપણે આગળના લેક્ચરોમાં શીખીશું. તો હવે વધારે ચર્ચા ન કરતા નંબર 2, રેડિયનમાંથી ડિગ્રી એટલે કે રેડિયન માપમાંથી અંશ માપમાં રૂપાંતર. તો ચાલો માની લો કે મને પાઈ બાય 3 રેડિયન આપેલા છે તો કઈ વાંધો નહીં, આ જ ત્રિરાશીનો ઉપયોગ કરો તો એ ત્રિરાશી ડિગ્રી કેટલા થાય તો ત્રિરાશી પાઈ રેડિયન 180 અંશ પાઈ બાય 3 રેડિયન કેટલા. સર અમને ખબર કેમ પડે પહેલા પાઈ મૂકવા કે પહેલા 180 મૂકવા? અંશમાં પાઇપા હોય તો 180 અંશ પાઈ રેડિયન અને રેડિયનમાં પાઇપો હોય તો પાઈ રેડિયન 180 અંશ. જે પહેલા આપેલું છે એટલે કે જેમાંથી આપણે કન્વર્ટ થઈને બીજામાં જવાનું છે તેને પહેલા લખી દો. તો ચાલો પાઈ બાય 3 ગુણ્યા 180 ના છેદમાં પાઈ. પાઈ કટ 6 તેરી 18 60 અંશ સેલ્સિયસ. બહુ ઈઝી છે ને, બહુ સરળ છે. હા સરળ જ છે, એકદમ સરળ છે, પણ થોડુંક અઘરું આવશે, નાનું એવું મિનિટ સેકન્ડ અંશ માપમાં આવશે. તો ત્યાં સુધી એક વાત પહેલા મગજમાં રાખી લો. હંમેશા આવું નથી હોતું પણ જનરલી આપણે જે ભણવાના છે તેમાં રેડિયન માપમાં પાઈ ગુણાકારમાં હોય તો પાઈ ગુણાકારમાં હોય, અંશ માપમાં કન્વર્ટ કરતો હોય તો પાઈને કાઢવો હોય તો પાઈ વડે ભાગાકાર 180 વડે ગુણાકાર. થઈ ગયું એટલું કામ ક્લિયર. પછી રેડિયન માપમાં અંશ માપમાં પાઈ હોતો નથી તો પાઈ વડે ગુણાકાર ભાગ્યા 180. આ એની શોર્ટકટ થઈ ગઈ. જોઈ લો, ધારો કે મારે કન્વર્ટ કરવા છે 75 અંશને. 75 અંશ છે, રેડિયન માટે ક્યાંય પાઈ દેખાતા નથી તો પાઈ વડે ગુણાકાર 180 વડે ભાગાકાર. સીધું સિમ્પલ છે. તો 75 ભાગ્યા 180 તો 15 5 75 180 ભાગ્યા 15 15 5 75 અને 15 ગુણ્યા 12 180 તો 5 પાઈ બાય 12. ચલો આજ પાઈ બાય 12 ઉકેલ નાખીએ પાછા. 5 પાઈ બાય 12 રેડિયનમાંથી શેમાં લઈ જવાશે? અંશમાં. અંશમાં પાઈ ક્યાંય હોતું નથી તો પાઈ વડે ભાગાકાર 180 વડે ગુણાકાર. પાઈ કટ 15 15 5 75 અંશ. થઈ ગયું રૂપાંતર. આ રીતે. પણ આ આપણા માત્ર શીખવા માટે છે, હંમેશા એવું પોસિબલ થશે નહીં. કારણ કે જો પાઈની કિંમત મૂકી દેવામાં આવે 22/7 અથવા 3.14 તો આપણે આ કોન્સેપ્ટ કામ તો આપે પણ પાઈની કિંમત આપણે અલગથી મૂકવી પડે. 22/7 મૂકીને દાખલો ગણવો પડે. 22/7 મૂકી દો એટલે આપણો દાખલો થઈ જશે. ચાલો હવે આગળ વધીએ. તો રેડિયનમાં આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરવામાં થોડોક નાનો એવો વળાંક છે. કઈ રીતે? તો પહેલા શીખીએ 1 રેડિયન એટલે કેટલા ડિગ્રી. 1 રેડિયન એટલે કેટલા ડિગ્રી. કારણ કે આપણે રેડિયન અને ડિગ્રી વચ્ચેનો એક નાનો એવો સંબંધ આપણે જોઈશે. આ 180 વાળાની વાત નથી કરતો હું, 1 રેડિયન એટલે કેટલા થશે તેની વાત કરીએ છીએ. તો ચાલો, તો 1 રેડિયનને કન્વર્ટ કરવાના છે ડિગ્રીમાં તો 1 ગુણ્યા 180 ના છેદમાં પાઈ. ચલો 1 રેડિયન આપણે અલગથી લખી નાખીએ. 180 પાઈની કિંમત 22/7. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો કેલ્સીમાં 180 ગુણ્યા 7 ભાગ્યા 22 કરો એટલે જવાબ મળશે 57.272727. સ્ક્રીન ઉપર નજર નાખશો તમારા કેલ્સીમાં તો આ પૂર્ણાંક સંખ્યા છે, સમય સંખ્યા છે.
57.2712, પરંતુ અંશ માપમાં આ રીતે લખવાનું 100% સાચું નથી. 100% સાચું નથી. આપણે એને મિનિટમાં અને સેકન્ડમાં લઈ જવા પડશે. હા, મિનિટમાં અને સેકન્ડમાં. તો કઈ રીતે જુઓ, 1 અંશ ઇઝ ઇક્વલ્સ ટુ 60 મિનિટ અથવા તો 60 કળા, પછી 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ એટલે કે 60 વિકળા. આને વંચાય મિનિટ અને આને વંચાય સેકન્ડ. ઇંચ અને ફૂટની વાત નથી અહીંયા. 1 અંશ એટલે કે 60 મિનિટ, 1 અંશ એટલે કે 60 મિનિટ અને 60 કળા. મિનિટ અને કળા સમાન. આગળ વધીએ તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ જાણીએ છીએ. અને આના માપ પરથી એક વિશેષ માપ આપણે મેળવી દઈએ. 1 અંશ બરાબર 3600 સેકન્ડ એટલે કે 3600 વિકળા. ચલો, આટલું કામ ક્લિયર થઈ ગયું. તો હવે આપણે રૂપાંતર કરવું પડશે. કઈ રીતે? હવે આપણો જવાબ છે 57.27. આપણો જવાબ છે 57.27. ખાસથી ધ્યાન રાખીને મિત્રો જોજો, તમારે ફિઝિક્સમાં પણ આ વસ્તુ પાછી આવવાની છે. 57.27. તો હું એને આ રીતે લખી શકું 57 + 0.2712. તો આ થઈ ગયા મારા 57 અંશ પૂર્ણાંક. મેં એને અલગ કાઢી લીધા. હવે વધ્યા છે 0.2712 અંશમાં, એટલે કે 0.27 અંશ વધેલા છે. માને એને મિનિટમાં કન્વર્ટ કરવાના રહેશે. તો 1 અંશ બરાબર 60 મિનિટ. તો 0.27 બરાબર કેટલી? તો 0.27 ગુણ્યા 60 એટલે કે જવાબ આવશે 16.36 મિનિટ. તો 16.36 માંથી 16 ને આગળ કાઢી લઈએ એટલે આપણા પૂર્ણાંકોમાં રૂપાંતર થઈ ગયું. સર તમે તો ખાલી કેલ્સીમાં માત્ર 3 જ કી પ્રેસ કરી, 4 કી, કેવી રીતે જવાબ આવ્યો? તો મેં આગળના જે 57 પોઈન્ટ વાળો આન્સર હતો એનો ઉપયોગ કર્યો. ધ્યાનથી જોજો, ફરીથી એકવાર કેલ્ક્યુલેશન કરીએ છીએ. 180 ગુણ્યા 7 ભાગ્યા 22. મારી સ્ક્રીન ઉપર જવાબ છે 57.27. 57 અંશ મારા નીકળી ગયા છે, અંશમાં કન્વર્ટ થઈ ગયા. મારે જરૂર છે 0.27 ની, એટલે -57 મેં કરી દીધા. એટલે મારી સ્ક્રીન ઉપર 0.27 આવી ગયા. સર આવું કરવાની શા માટે જરૂર? ઘણી વખત 0 પોઈન્ટ પછી 4 5 આંકડા હશે તો એને પૂર્ણ સંખ્યાના ગુણધર્મ માટે જ્યારે તમે 3 સંખ્યા અથવા 4 સંખ્યા લો ત્યારે એક નંબર 5 અથવા 5 કરતાં વધારે હોય તો ઉમેરવો પડે. આવો ગુણધર્મ તમે કેમિસ્ટ્રીમાં શીખી ગયા છો. તો એ જ મુજબ અહીં જવાબમાં ભૂલ ન પડે એટલા માટે મેં આ ટૂંકી રીત વાપરી છે. ચલો હવે 0.27 અંશ આવ્યા મારી પાસે સ્ક્રીનમાં છે જ. મારે એને મિનિટમાં કન્વર્ટ કરવાના છે તો ગુણ્યા 60. 16.36 જવાબ આવ્યો છે. તો હવે હું આને કન્વર્ટ કરીશ. 16 મિનિટ તો મેં કાઢી લીધા એટલે -16. તો મારી સ્ક્રીન પર છે 0.36. મારે હવે એને મિનિટમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરવાના છે. 16 જતા રહ્યા, 0.36 બાકી છે તો મારે એને હવે સેકન્ડમાં કન્વર્ટ કરવાના રહેશે. તો ગુણ્યા પાછા 60 એટલે કે 22 સેકન્ડ. જો કેલ્સીમાં 21.81 જવાબ છે, તમે એને 22 સેકન્ડમાં રૂપાંતર કરી શકો છો. એટલે આ થઈ ગયો આપણો 1 રેડિયનની કિંમત. આપણા 1 રેડિયનની કિંમત. આવી રીતે ઘરે પ્રેક્ટિસ કરવા માટે ખાસ એક ધ્યાન આપજો. 0 થી 140 અંશ સુધી, એટલે આ રીતે 0 પછી 30 લેવાના, પછી 45, પછી 60, પછી 90. 0 માં 30 નો ગેપ, અહીંયા પણ ફરીથી 30 નો ગેપ, 90 પછી 120 લઈ જાઓ. 30 પછી 15 નો ગેપ, તો 15 નો ગેપ 135 લઈ જાઓ. પાછો 15 નો ગેપ 150, પછી પાછો 30 નો ગેપ 180. આવી રીતે
0 થી શરૂઆત કરો. પહેલા 15 15 ના ગેપ ઉમેરો, પછી 30 30 ના, 15 15 30 30, 15 15 30 30. આવી રીતે 0 થી સીધા 30. એક ગેપ 30 નો થઈ ગયો, બે વખત તો 15 15 થઈ ગયા, પછી પાછા બે વખત 30, 15 30 15 30. આવી રીતે બે વખતના ગેપ ઉમેરતા 1440 સુધી 1440 સુધી રૂપાંતર કરો. આ ઉપરાંત 0 0.5 1 1.5 2 2.5 ક્યાં સુધી 10 સુધી અંશમાંથી રેડિયન અને આ રેડિયનમાંથી ડિગ્રી, આ ડિગ્રીમાંથી રેડિયન. આનું રૂપાંતર કરો, પ્રેક્ટિસ કરો, શીખો, જુઓ અને જાણો. અને જો કોઈ પ્રોબ્લેમ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને નીચે કમેન્ટમાં લખી દો, જેથી હું તમને જે જવાબ આપું એ જવાબ તમને સીધો તમારા તરફ સુધી મળી રહેશે. ચાલો, તો આ હતું આપણું અંશને રેડિયન, રેડિયનને અંશમાં રૂપાંતર. ફરી પાછા મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા વિષય માટે, એક નવી ચર્ચા માટે. ત્યાં સુધી જોતા રહો આર્યમ એજ્યુકેશન. થેન્ક યુ.